ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં પડેલા ભારે વરસાદના કારણે શક્તિપીઠ પાવાગઢ ડુંગર પર રેવા પથના પગથિયા પર ધસરાઈ આવેલ ડુંગરોના પથ્થરો અને માટીના કારણે યાત્રાળુઓને પડી રહી છે મુશ્કેલી। શક્તિપીઠ પાવાગઢ ડુંગર પર યાત્રાધામ વિકાસ બોર્ડ અને પ્રવાસન વિભાગ દ્વારા અબજો રૂપિયાનો ખર્ચ કરી યાત્રાળુઓ અને પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવામાં આવી રહ્યો છે। ત્યારે પાછલા સપ્તાહ દરમિયાન વરસેલા ભારે વરસાદમાં રેવા પાટના પગથિયા ઉપર ધસરાઈ આવેલા ડુંગરોના પથ્થરો અને માટી ચાલીને મંદિર સુધીની યાત્રા કરનારા યાત્રાળુઓ માટે જોખમી બન્યા છે। સ્થાનિક દુકાનદારો પગથિયા પરથી પથ્થરો હટાવવા મથામણ કરે છે, પરંતુ યાત્રાળુઓની સુવિધા માટે અબજો રૂપિયાના ખર્ચે સુવિધાઓ ઊભી કરનારાઓને હવે યાત્રાળુઓની ચિંતા નથી તેવું તેમની કામગીરી જોતા લાગી રહ્યું છે। યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢના વિકાસ પાછળ યાત્રાધામ વિકાસ બોર્ડ અને પ્રવાસન નિગમ તેમજ મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા અનેક કામગીરીઓ કરવામાં આવી છે। પાછલા થોડાક વર્ષોમાં યાત્રાળુઓની સુવિધા માટે 2 ચરણમાં લગભગ 300 કરોડનો ખર્ચ યાત્રાળુઓની સુવિધા પાછળ કરાયો હતો અને હજુ 3જા ચરણમાં અંદાજિત 180 કરોડ રૂપિયાનો ખર્ચ યાત્રાળુઓની સુવિધા પાછળ કરવાનું આયોજન છે અને તે માટે કેટલાક કામો પ્રગતિમાં છે।